સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વધુ એક પોન્જી સ્કીમ સામે આવતા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આરટીઓ સર્કલ નજીક એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવતા પંથકમાં ચકચાર મચી છે। ત્યારે આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીએ પોન્જી સ્કીમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવ્યા છે। 10 થી 15% વળતરની સ્કીમો દર્શાવી મોટા રોકાણ મેળવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી। લાખો રૂપિયાના રોકાણ મેળવી ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતી શિકાર બનતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। ગત સપ્ટેમ્બર માસથી પોલીસ સમક્ષ નર્સિંગ કર્મીએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી। પોલીસે 4 મહિને પોન્જી સ્કીમ સંચાલક અનિલ પરમાર સહિત 6 આરોપીઓ સામે આખરે ફરિયાદ નોંધી છે। પ્રથમ ફરિયાદમાં 12 લોકોના રોકાણ મેળવી છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી। એપી પોન્જી સ્કીમમાં 12 રોકાણકારોએ 4.45 લાખ રૂપિયાની ફરિયાદ કરી હતી। આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોએ ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડીના શિકાર બનાવવાની આશંકા સેવાઈ રહી છે। હિંમતનગર પાસે આવેલા ધાંધાના અનિલ પ્રદીપસિંહ પરમાર, તેમના પત્ની નિકિતાબેન, હિતેન્દ્રસિંહ પરમાર, રણવીરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાઈ છે। હજુ પણ આવી કેટલીક પોન્જી સ્કીમોના શટર ફરી ખુલ્લા થાય। સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ, બ્રહ્મા, વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે। હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્જી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરવામાં આવશે। સુધીમાં 4 લોકોની અટકાયત કરી છે, જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ 4 લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે।